વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલના કલોલમાં ગ્રામજનોએ રોડનું કામ બંધ કરાવ્યું હતું કારણ કે ડામરનું મટીરીયલ અંદાજિત 55 કિલોમીટર દૂરથી લાવવામાં આવે છે અને ડામર આટલા દૂરથી લાવવામાં આવતું હોવાથી ઠંડુ પડી જવાથી ગુણવત્તા પણ ઘટી જાય છે. ત્યારે ગ્રામજનોએ માર્ગ મકાન અધિકારીનો ઘેરાવો કરી અને તેનો ઉધડો લીધો હતો. ત્યારે અધિકારીએ ઉડતો જવાબ પણ આપ્યો તો બોરુ ગામના લોકોએ હલ્લાબોલ કરી રોડનું કામ બંધ કરાવ્યું હતું. બનાસકાંઠાના થરાદમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. થરાદની ખેડા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલું ટ્રેલર પકડાયું હતું. તો આ ટ્રેલરમાં ચોખાના કટ્ટાઓની આડમાં દારૂની હેરાફેરી થતી હતી. ત્યારે પોલીસે 198 દારૂની પેટી સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. તો પોલીસે ₹31.11 લાખના મુદ્દામાલ સાથે વધુ તપાસ શરૂ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ એસઓજીએ ગાડીની લેવેચ કરતા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. ભેજાબાજ 2 ગઠિયાની ધરપકડ એસઓજી પોલીસે કરી. ગઠિયાઓ ગાડી વેચનાર ગ્રાહક પાસેથી ઊંચા ભાવે ગાડી મેળવતા હતા અને પોતાના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવા છતાં ચેક આપતા હતા અને ખરીદનાર ગ્રાહકોને નીચા ભાવે ગાડી વેચતા હતા. તો OLX પર ગાડી વેચનાર અને ખરીદનાર બંનેનું સંકલન કરાવી એકબીજાને અંધારામાં રાખી ખરીદનાર પાસેથી રૂપિયા મેળવી લેતા હતા. જ્યારે આરોપી પાસેથી પોલીસે એક મર્સિડીઝ અર્ટિગા કાર સહિત 10,96,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં પિયુષ પટેલ છે અને એની સાથે દેવસિંહ ઉર્ફે બકો એ 2 આરોપીઓ છે. કેટલાક ગ્રાહકોને એને ખોટી રકમ માટેના ખોટા ચેક આપ્યા છે, જેમાં એના બેંકમાં એટલું બેલેન્સ નહીં હોવા છતાં એણે ચેક આપ્યા છે અને ગાડીના ટીટી ફોર્મ ભરાઈ લીધા છે.